અહીંયા અત્યારે કોઈ બેઠા છે નહીં, કારણ કે બપોરનો 1:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, એટલે એવું કંઈ છે નહીં કે તમે અત્યારે અહીંયા બેહો તો એવું કંઈ થઈ જાય. અહીંયા કંઈ નથી થતું. અહીંયા આરતી થાય, જ્યારે આરતી થાય ત્યારે માથેથી કાળો ઢમર ધુવાળો નીકળે. અહીંયા માણસો હેઠે બેઠા હોય છે, અહીંયા ઘણા હેઠે બેઠા હોય છે ને કોઈને કંઈ થતું નથી. અને અહીંયા ઘણા શોધ કરતા વૈજ્ઞાનિકો શોધ કરીને હોયા ગયા, અહીંયા કોઈને કંઈ જોવા મળ્યું નથી. બસ ખાલી આની માથેથી જ ધુવાળો નીકળ્યા, હેઠે કંઈ ન મળે. અહીં હેઠે તમે બેઠા, અમે બેઠા છીએ એટલે અમને કઈ ખબર છે. અહીંયા બેઠા હોય ને હેઠે માથેથી ધુવાળો ડોમ નીકળતો હોય. અને આપણે અહીંયા પૂજાનું પણ છે જગ્યા, બનાવેલું રૂમ જેવું બનાવેલું છે. ચકલીની ચણ નાખવાનો છે. ઘણી બહુ સરસ જગ્યા છે. અહીંયા બહુ સરસ વાતાવરણ છે. અત્યારે પણ બપોરે 1:30 વાગે પણ આવો પવન આવી રહ્યો છે, ટાઢો એકદમ. કામ કે છતાં પણ તમારા કોઈના આજુબાજુના હોય, અહીંયા ઉપલેટાના હોય, ખાખી જાળી આજુબાજુ હોય, તમે ઉપલેટા ગામની આજુબાજુ કોઈ પણ ગામ, તો અહીંયા કમલેશ્વર મહાદેવ મંદિરે જરૂર દર્શન કરવા આવજો. બસ આપણે અહીંયા જ આ વિડીયોને પૂર્ણ વિરામ આપી દઈએ છીએ. બહુ જાજુ આમાં કંઈ આપણે છે નહીં, ખબર છે નહીં, અત્યારે કોઈ છે નહીં તો પૂછીએ કે ને શું કે અહીંયા શું છે એમ કે નહીં. તો જોઈ શકો છો તમે જ્યારે ક્યારે પણ આવો ઉપલેટા તો જરૂર દર્શન કરવા આવજો. તમારું અહીંયા આજુબાજુમાં કોઈ રહેતા હોય સગાવાલા, એને પણ આ વિડીયો મોકલી દેજો કે ભાઈ એ પણ દર્શનનો લાભ લઈ શકે શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરે. આ જગ્યા છે ઈસરાની સડક છે, ત્યાંથી આપણે તો ઈસરા રોડેથી આવ્યા, એટલે પાટણમાં રોડેથી આવ્યા, ઈસરા રોડે વળી ગયા. અહીંથી ઈસરા 5 કિલોમીટર આગળ થાય, પછી ત્યાંથી આપણે વળીને આપણે સીધા અહીંયા આપણે આવી ગયા. હવે આ રસ્તો સીધો ઉપલેટાની અંદર જાય છે. અહીંયા ઉપલેટા ચાલુ જ થઈ ગયું. હવે ઉપલેટા ચાલુ જ થઈ ગયું છે. આ ઉપલેટાની આપણે અંદર વચ્ચોવચ બેઠા છીએ એમ ગણી લેવાનું. જે કોઈ પણ દર્શન કરવા આવવું હોય તો આપણે આ રસ્તો ખબર છે, પાટણમાં રોડે થઈને ઈસરા રોડે થઈને કમલેશ્વર મહાદેવ મંદિરે પહોંચાય. છતાંય પણ બહુ પ્રખ્યાત અહીંનું મંદિર છે, એટલે તમે ક્યાંય પણ પૂછી લ્યો, તમારે જાજુ હેરાન થવાની જરૂર છે નહીં. હું પણ પૂછતો આવ્યો હું, તમે ક્યાંય પણ પૂછી લ્યો તો બહુ સારું કહેવાય. બહુ સરસ જગ્યા છે, તમને દર્શન કરવા મળશે.